નમસ્તે બાળકો. સમગ્ર શિક્ષા IESS અંતર્ગત સ્પેશિયલ ટીચર હું મહેતા દેવ્યાનીબેન આર કેસ અંતર 1 અને કેસ અંતર 2 વેરાવળ ગીર સોમનાથમાં ફરજ બજાવું છું. વિશ્વમાં જ્યારે COVID-19 જેવી મહામારી ચાલી રહી છે ત્યારે બાળકોને શાળાએ ન આવી શકાય. આથી બાળકોને હોમ લર્નિંગ દ્વારા આજ તો દિવ્યાંગ બાળકો આજે પેન અને નોટ લઈને બેઠા હશે. જે લખી શકે એમની ક્ષમતા પ્રમાણે એ બાળકો નોંધ કરે. સાંજ સમય સામરીઓનો કાવ્ય પ્રકાર જણાવો. એનો જવાબ પણ આપું છું. ગીત કાવ્ય બરોબર લખજો. ગીત કાવ્ય. પ્રશ્ન 2, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ તળાજા ભાવનગર જિલ્લામાં. જવાબ લખજો. તળાજા ભાવનગર જિલ્લો. પ્રશ્ન 3, ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ કોને મળ્યું છે? બોલો જય બાળકો. જવાબ 3, નરસિંહ મહેતાને. બરાબર. પ્રશ્ન 4, નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું? જવાબ ખબર છે તમને બાળકો? જુનાગઢમાં. બરાબર. નરસિંહ મહેતાના પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે? જવાબ અધ્યાત્મકની ઊંચાઈ. હવે એના પછીનો પ્રશ્ન, સાંજ સમયે આવતા સામરિયાની સાથે કોણ છે? ગોધન અને ગોવારો. બરાબર. નરસિંહ મહેતાએ હવે પછીનો પ્રશ્ન, નરસિંહ મહેતાએ બલરામમાંથી કયો શબ્દ પ્રયોજ્યો છે? હરધર. કૃષ્ણ કોના ભાઈ છે? બલરામના. સાંજ સમયે સામરિયાના રચયિતા કરતા અથવા તો કવિ કોણ છે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ ગીધર શબ્દ કોના માટે પ્રયોજ્યો છે? શ્રી કૃષ્ણ માટે. વાલાજી અથવા તો શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે? મહાશુભકારી. શ્રી કૃષ્ણએ શિર માથા ઉપર શું ધારણ કર્યું છે બાળકો? આ તો બધાને ખબર હોય ને. જવાબ મોર મુગટ. હવે પછીનો પ્રશ્ન, શ્રી કૃષ્ણના કાનમાં શું ઝૂલે છે? જવાબ કુંડળ. શ્રી કૃષ્ણને શેની પછેરી ધારણ કરી છે? જવાબ ફૂલની. બરાબર. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈશું. બરાબર. હવે પછીનો પ્રશ્ન છે, સાંજ સમયે સામરીઓ ખાલી જગ્યા વૃંદાવનથી આવે. જવાબ સાંજ સમયે સામરીઓ વાહલો વૃંદાવનથી આવે. કોણ આવે છે? તો કે વાહલો. વાહલો એટલે શ્રી કૃષ્ણ. તારા મંદરમાં. હવે પછીનો પ્રશ્ન, તારા મંદરમાં જેમ શોભે હેમે જડિંગ હીરો. તારા મંદરમાં જેમ ખાલી જગ્યા શોભે હેમે જડિંગ હીરો. જવાબ તારા મંદરમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો. વહાલાજીનું રૂપ ખાલી જગ્યા રસિયા વેણ કેમ રહીએ? તો જવાબ છે વહાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વેણ કેમ રહીએ. એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે મહાશુભકારી. હવે પછીનો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણએ ખાલી જગ્યા પીળા રંગના વસ્ત્રો પીતાંબર પહેર્યા છે. શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા ખાલી જગ્યા હરખ પામી રહ્યા છે. સાંજ સમયે સામરીઓ ક્યાંથી આવે છે? વૃંદાવનથી. હવે આપણે વિધાનો ખરા છે કે ખોટા જોઈશું. સાંજ સમયે સામરીઓ મારો વૃંદાવનથી આવે. વાક્ય સાચું છે કે ખોટું?
ખોટું. હવે પછીનો પ્રશ્ન, આગળ સાજન પાછળ ગોધન, મનમાં મોહ ઉપજાવે, વાક્ય સાચું છે કે ખોટું? ખોટું. આગળનો પ્રશ્ન, આર કરી આલિંગન દીધું, તન મન મુખ પર વારું, વાક્ય સાચું છે કે ખોટું? સાચું. પહેર્યા પીતાંબર ફૂલથી પછેરી સુખર ચંદન મહેકે, વાક્ય સાચું છે કે ખોટું બાળકો? ખોટું. હવે પછીનો પ્રશ્ન, નરસિંહ મહેતાની રચનાઓ જણાવો. 1. હિંડોળાના પદ, 2. વસંતના પદો, બરાબર. 3. કૃષ્ણલીલા, 4. હાર, 5. હુંડી, 6. મોસાળો અને 7. વિવાહ અને શ્રાદ્ધ, બરાબર. ફરીથી એકવાર બોલી જાઉં છું દિવ્યાંગ બાળકો. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણ લીલા, હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ. હવે પછીનો પ્રશ્ન, કૃષ્ણના મનમોહક રૂપનું વર્ણન કયા કાવ્યમાં કરવામાં આવ્યું છે? સાંજ સમય સામર્યો કાવ્યમાં. સાંજ સમય સામર્યો કાવ્યમાં. ગોવારોમાં કોણ શોભી રહ્યું છે? કૃષ્ણ ભગવાન ગિરિધર, બરાબર. હવે પછીનો પ્રશ્ન, શ્રી કૃષ્ણની ફૂલની પછેરી શેનાથી મહેકે છે? ચૂવા ચંદનથી, બરાબર. ચૂવા ચંદન શબ્દનો અર્થ શું થાય છે બાળકો? સુગંધી તેલ. નરસિંહ મહેતાના મનમાં કોણ કોણ મોહક છે? શ્રી કૃષ્ણનું મનમોહક રૂપ અથવા તો શ્રી કૃષ્ણ ભગવાન. નરસિંહ મહેતા શું જોઈને હરખી રહ્યા છે? આપણે કાવ્યમાં જોઈ ગયા ને? શ્રી કૃષ્ણની શોભા. ઓઢવાની જાડી ચાદર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કયો શબ્દ? પછેરી, બરાબર. હવે પછીનો પ્રશ્ન, સાંજ સમય સામર્યો કાવ્યમાં નરસિંહ મહેતાની શ્રી કૃષ્ણ પ્રત્યેની કથા કયા પ્રકારની ભક્તિ વ્યક્ત થઈ છે? સાંજ સમય સામર્યો કાવ્યમાં નરસિંહ મહેતાની શ્રી કૃષ્ણ પ્રત્યેની કયા પ્રકારની ભક્તિ વ્યક્ત થઈ છે? કોણ બોલશે? પ્રેમ લક્ષણા ભક્તિ, બરાબર. નોંધ પણ બુકમાં કરતા જજો બાળકો. એકમ કસોટી આવે છે ત્યારે તમને કામ આવશે. ફરી વાંચન વારંવાર પુનરાવર્તન કરવા થશે. એક જાતનું સુગંધી લાકડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવું જોઈએ. ચંદન, બરાબર. ધોરણ 9 ગુજરાતીમાં આજે સવાલ જવાબ કરાવીશું. કાવ્ય છે સાંજ સમય સામર્યો, એમના હેતુલક્ષી પ્રશ્નો આજે કરાવીશ. હલો બાળકો, આપણે સવાલ જવાબ જોયા. હવે આપણે એકમ કસોટી વિશે થોડીક માહિતી મેળવીશું. એકમ કસોટીનો સમય દરેક બાળકોની 1 કલાકનો રહેશે. વાલીની દેખરેખ નીચે પરીક્ષા આપવાની છે. ટેન્શન મુક્ત આપવાની છે. અને 29/7/2020 અને 30/7/2020 2 દિવસ પરીક્ષા છે. આખા દિવસમાં ગમે ત્યારે વાલીને ટાઈમ હોય ત્યારે તમારી પાસે એ બેસી શકે અને તમે 1 કલાક પરીક્ષા આપી શકો. 1 કલાક નોટબુકમાં સવાલ જવાબ લખવાનું. જે પેપર આવે છે ઓનલાઈન તમને અથવા તો સોફ્ટ કોપીમાં તમને પેપર આવશે અને એ પેપર તમારે 1 કલાકનો જ રહેશે. અને સવાલ જવાબ સારા અક્ષરે, વ્યાકરણની કોઈ ભૂલ કર્યા વગર શુદ્ધ અક્ષરે વ્યવસ્થિત લખવાની રહેશે.
આપણે એવું માનીએ છીએ કે ગુજરાતી ભાષા એટલે બહુ સહેલી છે, માતૃભાષા છે. માતૃભાષા છે એટલે આપણે સહેલી છે એવું ના માની લઈએ, કેમ કે આપણે વ્યાકરણની ભૂલો બહુ કરીએ છીએ. પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે મેં તો આખું પેપર લખ્યું હતું, બહુ સરસ લખ્યું હતું, અને મને એમાં ઓછા માર્ક્સ કેમ આવ્યા. ગણિત ને અંગ્રેજી વિજ્ઞાનને તો આપણે બહુ મહત્ત્વ આપીએ જ છીએ અને આપવું જોઈએ, પરંતુ ગુજરાતીને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ, કેમ કે વ્યાકરણની ભૂલને કારણે તમારા માર્ક્સ ઓછા થઈ જાય છે, કટ થઈ જાય છે. એ માર્ક્સ કટ ન થાય એટલે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, અનુસ્વાર, સંધિ, સ્વર બધું ધ્યાન રાખવાનું અને વ્યવસ્થિત સાચું ધ્યાનથી શાંતિથી લખવાનું. એટલે ગુજરાતીમાં પણ માર્ક્સ નહીં કટ થાય. આપણે જે બોલીએ છીએ, બાર ગાવે બોલી બદલે એવું કહીએ છીએ, તો એ બોલીના આપણે જે તળપદી ભાષા બોલીએ ને એ તળપદી ભાષા પરીક્ષામાં ના લખાય. પરીક્ષામાં આપણે શુદ્ધ ગુજરાતી ભાષા જ લખવી પડે છે. અને બરોબર વ્યાકરણની શુદ્ધતાનું ધ્યાન રાખશો તો મને એવું લાગે છે કે બધા વિષયની જેમ ગુજરાતીમાં પણ આપણે સારામાં સારા માર્ક્સ લઈ આવશું. જય હિન્દ.